માં પણ અત્યારે રોચક જંગ જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆતી રૂઝાનની અંદર એવું લાગતું હતું કૃષ્ણા કે ભારતીય જનતા પાર્ટી એનડીએ ગઠબંધન અહીંયા આગળ બાજી મારી લેશે, પણ એની પાછળ ઇન્ડિયા ગઠબંધન પણ આવી રહ્યું છે અને 35-31 અત્યારે દેખાઈ રહી છે। 35 ઉપર એનડીએ આગળ છે અને 31 પર ઇન્ડિયા ગઠબંધન અહીંયા આગળ ચાલી રહ્યું છે। એટલે જોવાનું એ છે કારણ કે અહીંયા પણ આ વખતે કૃષ્ણા ઘણા બધા ડ્રામા આપણે જોયા છે। મુખ્યમંત્રીની ધરપકડ થવી, ત્યારબાદ રાજીનામું, ઘણું બધું મહારાષ્ટ્રની અંદર પણ થયું છે અને લોકસભાની અંદર રાહુલ ગાંધીએ જે મુદ્દો કૃષ્ણા એક ઉઠાવ્યો હતો, સંવિધાન બચાવવાનો મુદ્દો, જે એક સરકારી એજન્સીઓ છે એ બધી જ એજન્સીઓના દુરુપયોગનો આરોપ પણ લગાવ્યો હતો। ઘણું બધું આ વખતે લોકોના મગજની અંદર, મનની અંદર પણ ચાલી રહ્યો છે કૃષ્ણા। બેરહાટ બેઠક પરથી હેમંત સોરેન પોતે મુખ્યમંત્રી લડી રહ્યા છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં 2 વખત તેઓ મુખ્યમંત્રી બન્યા। કારણ કે શરૂઆતમાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં આપણે જોયું હતું કે જમીન કૌભાંડમાં તેમને જેલમાં નાખવામાં આવ્યા અને એ સમયે ચંપઈ સોરેનને, બિહારનું ચિત્ર અહીંયા એનું પુનરાવર્તન થતું એવું આપણે જોયું હતું કે અહીંયા ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ જેવા હેમંત સોરેનને જામીન મળ્યા તેઓ બહાર આવ્યા અને ફરી એક વખત મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા, પરંતુ ચંપઈ સોરેન નારાજ થઈ ગયા હતા અને તેમની જાસૂસી કરવામાં આવી હતી એવા આરોપસર નારાજગીમાં તેમણે પાર્ટી છોડી દીધી। ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે તેઓ લડી રહ્યા છે।